નમસ્કાર મિત્રો, આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હું વિષ્ણુ ભીલ. ઘણા સમયથી આપણે આ ચેનલ પર વિડીયો નહોતો મૂક્યો, પણ મને આજે એવું જાણવા મળ્યું કે આજે પુસ્તક દિવસ છે, તો ચાલને મેં કીધું આજે એક વિડીયો બનાવું પુસ્તકો ઉપર. પુસ્તકનું આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. પુસ્તક આપણા જીવનમાં જે કામ કરે છે, જેમ એક સારો મિત્ર આપણા જીવનમાં કામ કરે છે, એમ પુસ્તક પણ આપણા જીવનમાં કામ કરે છે. ઘણી બધી એવી સમસ્યાઓ હોય જેમાંથી બહાર નીકળવાનો જે રસ્તો છે એ તમને પુસ્તકોમાંથી મળી જાય છે. હું કઈ ટાઈપના પુસ્તકો વાંચું છું અને મારો જ્યારે પણ ખાલી સમય હોય ત્યારે એ પુસ્તકો વાંચી અને હું મારો સમય પસાર કરું છું. તો હું તમને એ પુસ્તકો થોડાક બતાવું. તો આ બધા પુસ્તકો જ્યારે પણ મને સમય મળે ત્યારે આ પુસ્તકો વાંચું છું અને આમાંથી જે કાંઈ પણ મને મારા જીવનમાં ઉપયોગી હોય એ વસ્તુ હું મેળવવાની પ્રયત્ન કરું છું. આમાં કાયદા કે એ બધા પુસ્તકો છે, અમુક સાહિત્યના પણ પુસ્તકો છે, અમુક ઇતિહાસના પણ પુસ્તકો છે, અમુક ક્રાંતિકારીઓના પણ બધા પુસ્તકો છે, અમુક ભજનના પણ ચોપડા છે. એવું નથી કે આપણે કાયદા કે પુસ્તકો વાંચીએ, પણ મને જ્યાંથી જાણવા મળે એવા પુસ્તકો વાંચું છું. અહીંયા સોરઠી બારવટિયા ઝવેરચંદ મેઘાણીની આમાં બધો ઇતિહાસ છે. બધા જેટલા પણ આપણા સૌરાષ્ટ્રમાં જેટલા પણ બારવટા થઈ ગયા, નેકી ટેકી અને ધર્મનું જે બારવટું ખેડતા બધા, જોગીદાસ ખુમાણ હોય, રામ વાળો હોય, કાદુ મકરાણી હોય, વાલો નામરી હોય, ભીમો જત હોય, ગીગો મિયો હોય, બાવા વાળો હોય, સાપરાજ વાળો હોય, બારવટીઓ રાયદે હોય, બારવટીઓ રાયદે હોય, જેટલા પણ એવા બારવટા થયા, જસાજી વેજાજી, બધાનો ઇતિહાસ તમને આમાં જોવા મળશે. જ્યારે કોરોનાનો સમય હતો એ સમયમાં આ પુસ્તકનું હું બહુ ખૂબ જ વાંચન કરતો અને આ મતલબ અભ્યાસ કરતો. ઝાંસીની રાણી વિરાગના આપણા દેશની અંગ્રેજો સામે લડેલી એ સમયમાં જો અમુક આપણા ભાઈઓ જો દગાખોરી ખૂટલ ન કરતો તે સમયમાં ઝાંસીની રાણી જ અંગ્રેજોને આ દેશમાંથી ભગાડી નાખતી. એવી આ વિરાગના આ દેશની આપણી એનો પણ ઇતિહાસ સમય મળે ત્યાં વાંચવા જે કહું છે એને વાંચું. મહારાણા પ્રતાપ ટેકેલાપણું આપણા દેશમાં આમ મરદ માણસ, મર્દ શીશ પર નમે, મર્દ બોલી પૈસાને, મર્દ ખિલાવે ખાય, મર્દ લે મર્દ દે, મર્દ કો મર્દ બસાવે, ગહેરે સંકટ કામ મર્દ ને મર્દ ही આવે, ઉની મર્દ ઉની કો જાનીએ, સુખ દુઃખ સાથી દર્દ કે, કહે બેતાલ સુન વિક્રમ, યહી લક્ષણ હે મર્દ કે. આવા મર્દ એવા મહારાણા પ્રતાપ ચિત્તોડગઢથી છૂટતો રાણો રજડતો થઈ ગયો, અરવલ્લીમાં અટકી એને શાહની સામે થયું. આવો મર્દ માણસ પણ હિન્દુસ્તાનનો બાદશાહ ભલે અકબર પણ ઝીકો નહીં એની સામે. આમ સંઘર્ષ કરવાની પણ તમને હિંમત આવે. આનો ઇતિહાસ વાંચો, એક મહાપુરુષ આપણા દેશના છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસ પણ ખૂબ જ જાણવા જેવો અને સમજવા જેવો છે. જે યુવાનો આ દેશનો ઇતિહાસ સમજી ગયા, વાંચી ગયા, તો કોઈ પણ ફિલ્ડમાં ઉતરે એ કોઈ દિવસ પાછા ન પડે, મારું એવું માનવું છે. ગોરીલા પદ્ધતિ, સાપામાર પદ્ધતિનો જેનો આવિષ્કાર કરેલો યા છત્રપતિ શિવાજી, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો યા મરદ, આ વીર પુરુષ. ધન ગુખ જીજાબાઈ ને જા શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. આમ દેશની આર્ય અમણી અમર છે ઇતિહાસમાં. આમાંથી આ ઇતિહાસમાંથી આપણને એવું જાણવા અને સમજવા મળે છે શિવાજીએ કે એને એના દુશ્મનોને કોઈ દિવસ જવા નહોતા દીધા. જે કોઈ નીતિ ધર્મ અપનાવ્યા વગર જે લોકો યુદ્ધ કરતા એના સામે શિવાજી એની ભાષામાં જવાબ આપેલા. આપણા જે બીજા પૃથ્વીરાજ, બીજા જે રાજા મહારાજ હતો પૃથ્વીરાજ ચૌહાણ, એ લોકોએ ગોરીસાને ઘણી વાર જવા દીધેલો, પણ શિવાજીએ એવી ભૂલો નથી કરેલી. જે વિરોધી, જે દુશ્મનો જે નીતિ ધર્મ અપનાવતા નથી, બીજા જે બહારના જે આક્રમણ કરવા વાળા જે લોકો આવતા એ બધા કોઈ નીતિ ધર્મ અપનાવતા નહીં. આપણા જે ભારતના રાજા મહારાજો હતા એ યુદ્ધ દરમિયાન જો એની તલવાર પડી જાય તો આની પાસે બીજી તલવાર હોય સામે ફેંકીને કહેતા કે લે બીજી તલવાર કર યુદ્ધ, નિહત્તા પર ઘા કરતા નહીં. પણ બહારના જે આક્રાંતાઓ હતા ગોરીસા, આ બધા એ કોઈ નીતિ ધર્મનું પાલન કરતા નહીં, અને પરિણામે બધાને ખબર છે કે પૃથ્વીરાજે ગોરીસાને જાવ દીધો અને પરિણામે કેવું આવ્યું બધાને ખબર જ છે. પણ
શિવાજી એવી ભૂલ કરેલની અફઝલ ખાન આવેલો મળવા અને મળવા ગયેલા અને શું થયું બધાને ખબર છે, વાઘ નખથી એને શીરી નાખેલો, એને માથું કાપીને કિલ્લા પર લટકાયેલું. એમ કે આમાં વિરોધીઓને પણ ખબર પડે કે દગાખોરીનું પરિણામ શું આવે. બીજા એક મરદ ચંદ્રશેખર આઝાદ, અમર ક્રાંતિકારી, જીવાય ત્યાં સુધી અંગ્રેજોના હાથમાં આવ્યા નહોતા અને પોતાની પિસ્તોલથી પોતે શહાદત પામેલા એવા અમર ક્રાંતિકારી. વીર ભગતસિંહનો ઇતિહાસ પણ વાંચવા જેવો છે. રાજગુરુ આમ કહેવાય તો શૂટર હતો. ચંદ્રશેખરને એમ આદેશને જ ખાલી વેટ કરતા કે કોઈ એવો દેશદ્રોહી આપણો મુખબીરી કરે છે અંગ્રેજો સમક્ષ અને ઓર્ડર પડે ચંદ્રશેખર આઝાદનો, એટલે શૂટર તરીકે જે કામ કરતા એ શહીદ આઝમ રાજગુરુ હતા. ભગતસિંહનો ઇતિહાસ પણ આજના સમયમાં યુવાનોએ વાંચવા જેવો છે. ક્રાંતિકારી વિચારો છે. એના શરીર બધાના પંચતત્વમાં બધા મળી ગયા છે, પણ એમના વિચાર આજે પણ લોકો સમક્ષ, લોકોના જીવનમાં ઉતારવા જેવા છે. અમર ક્રાંતિકારી સુખદેવ ચાણક્ય જેવો નીતિકાર હતા, ચાણક્ય જેવો નીતિકાર પણ હતા અને ચંદ્રગુપ્તની જેવી ચાલાકી પણ હતા, ચાલાક પણ હતા. નીતિ યોજના બધી આ કરતા, અમલ બધા ભગતસિંહ અને સુખદેવ કરતા, રાજગુરુ કરતા. કાંકોરી કાંડમાં પણ જે પ્રબળ જે હતા, પછી ફાંસીની સજા જેને મળેલી, યા राम प्रसाद बिस्मिल सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू है कातिल में है. ઈ આ રામ પ્રસાદ બિસ્મિલ એમની આ બધી પંક્તિઓ બધી લોરેન્સ જેલમાં બેઠો બેઠો તમે એક વિડીયો જોયો છે યુટ્યુબમાં, સરફરોશી की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू है कातिल में है. સરફરોશી की એટલે માથું કાપી અને વેચી દેવાની ઈચ્છા હવે અમારા દિલમાં છે. માથું કાપી અને વેચી દેવાની ઈચ્છા તમન્ના અમારા દિલમાં છે, પણ જોવું છે. देखना है जोर कितना बाजू है कातिल में है. હમો જે દુશ્મન, હમો જે વિરોધી ઉભો છે એના બાવડામાં કેટલું જોર છે, એની તલવારમાં કેટલું જોર છે, એ પણ અમારે અજમાવવું છે. અમે તો અમારો ડો કાપી અને વેચી દેવાની ઈચ્છા તો અમારા દિલમાં છે. સરફરોશી की तमन्ना अब हमारे दिल में, देखना है जोर कितना बाजू है कातिल में है. યા રામ પ્રસાદ બિસ્મિલના એ લોરેન્સ પણ જો આવા ક્રાંતિકારીઓના બધા વિચાર ઉપર કામ કરે. એટલે મતલબ આ દેશનો યુવાન જે દેશના યુવાને આ ઇતિહાસ જેને વાંચ્યો, આ મહાપુરુષોને જેનો અભ્યાસ કર્યો, એ કોઈ ગમે ફિલ્ડમાં ઉતરી પાસા ન પડે, એ હોહરવાત નીકળે. ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધાર, જ્યારે પણ સમય નેક ટેક ધર્મની, ખાનદાની, સુરવીરતાની, આશરા ધર્મ શું કહેવાય, દાતારી શું કહેવાય, ખાનદાની શું કહેવાય, દુશ્મનાવટ શું કહેવાય, એ બધું તમને આમાંથી મળશે. હવે પછી થોડાક આ કાયદાના પુસ્તકો, જ્યારે પણ અમુક ઘણા સમયથી આ બધા પુસ્તકોનો અભ્યાસ કરું છું, આ મતલબ ક્રોસ થાય, વકીલ ઉલટ તપાસ કરે ત્યારે આ પુસ્તક એ બાબતનું આ પુસ્તક છે. જ્યારે વકીલ ઉલટ તપાસ કરે ત્યારે એનો પણ આપણે સમય હોય ત્યારે અભ્યાસ કરીએ છીએ. ભારતનું સંવિધાન દરેક યુવાને વાંચવાની જરૂર છે, પોતાના અધિકારો જાણવાની જરૂર છે. ભારતનું સંવિધાન, નવા ફોજદારી જે કાયદા છે, ક્રિમિનલ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષર અધિનિયમ, નવા જે 3 કાયદા લાગુ થયા છે. આ CRPC IPCને જે રદ કર્યું છે એની જગ્યાએ પર આને સ્થાન લીધું છે. આ નવા પુસ્તક ત્રણ જે કાયદા છે આ એક પુસ્તકમાં આવી ગયેલા છે. 3 જે કામગીરી, પોલીસની કામગીરી હોય, કોર્ટની જે કામગીરી શું છે, પુરાવા જે મતલબ એ બધું આ પ્રોસેસ બધું આમાં આવી ગયું છે. આ જૂનું CRPC અને આ જૂનું IPCનું છે. આ ડિજિટલ મીડિયા બુક છે. આમાં મીડિયાને શું ધ્યાન રાખવાનું, એની શું ગાઈડલાઈન આવે છે, કે એવી બધી મતલબ મીડિયા બાબતની એમાં બધી ઓલી હોય છે. અને આ FIR બાબતનું, રિમાન્ડ બાબતનું, બેલ બાબતનું એનું જે અભ્યાસ કરું કોઈ સમય મળે તો એનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ. બધું જે અમુક કામની જે વસ્તુ હોય એ ટીકમાં આપણે કરતા હોઈએ છીએ. હવે બીજો કાયદાનો તો પણ બધો અભ્યાસ બધા કરે છે, પણ કદાચ જેલમાં આપણે જવાનું થયું હોય તો ત્યાં પણ આપણા અધિકારો શું છે એ જાણવું હોય તો એના માટે પણ કાયદો બનેલો છે. કેદીઓ માટે કાયદો છે, એના પણ માટે માર્ગદર્શક છે બધું. એનો પણ કાયદો છે, એનું પણ વાંચવું જરૂરી છે. જીવનમાં સમય મળે તો વાંચવું ખૂબ જ ઉપયોગી છે. મેં તો કીધું પુસ્તક આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. ગુજરાત પંચાયત અધિનિયમ દરેક
યુવાનોએ વાંચવાની જરૂર છે, કેમ કે જે દેશનો વિકાસનો જે માર્ગ છે એ ગામડામાંથી જ નીકળે છે. એટલે તમે તમારા ગામ માટે કંઈક કરશો, ક્યારે કરશો? જ્યારે તમે કંઈક ખબર હશે, પંચાયત કાયદો જાણતા હશો, પંચાયત અધિનિયમ જાણતા હશો, દેશનું સંવિધાન જાણતા હશો. 243નું જે મોટું અનુચ્છેદ છે મોટા મોટી, એ ગામ પંચાયતનું ઉપર છે. તો એ મતલબ ખબર હોવી જોઈએ તો તમે પ્રશ્ન પૂછી શકો, અવાજ ઉઠાવી શકો. તો આ પુસ્તકનો પણ અભ્યાસ કરો. પુસ્તક વાંચવા જે હશે જીવનનો મતલબ. હવે પોલીસ ડાયરી, સ્ટેટમેન્ટ, રિપોર્ટ, એરેસ્ટ, ઇન્વેસ્ટિગેશન અને પ્રોસિક્યુશન. પોલીસ ડાયરી, પોલીસ સ્ટેશન કાયદો બધા જાણે, પણ પોલીસમાં કયા અધિકારીની શું ફરજ હોય છે, પોલીસ સ્ટેશન એટલે શું, પોલીસ સ્ટેશનનું પણ જાણકારી હોવી જોઈએ. એનું પણ બધો અભ્યાસ સમય મળે તો અમુક આ બધું ઓલું મળે તો આવું બધું કરતો હોઉં, આ બધું ટીક માર્ક ને આ બધું સમય મળે એટલે વાંચવાનું, જે ઉપયોગી લાગે એ બધું આમાંથી હું લઉં. આ તો મતલબ આ પણ એક વાંચવા જેવું પુસ્તક છે, તો સમય મળે તો વાંચવાનું જીવનમાં. પોલીસ ડાયરી. હવે પછી માહિતી અધિનિયમ બાબત 2005. ગમે એ જે જાહેર સત્તા મંડળ હોય નથી તમે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના માધ્યમથી, જે કાયદો છે એના માધ્યમથી આરટીઆઈ દ્વારા તમે માહિતી મેળવી શકો છો જાહેર સત્તા મંડળ પાસેથી. હવે પછી આવે છે પોલીસ ઇન્વેસ્ટિગેશન. પોલીસ તપાસ પણ આપણને ખબર હોવી જોઈએ, નકર બધા ફીંડલું વાળી વિયા જાય છે આ બધા નમાલા અધિકારીઓ, સાલાઓ. એટલે પોલીસ ઇન્વેસ્ટિગેશન એની શું કાર્યવાહી છે, એની ફરજ શું છે, એની શું કાં કરશે, એ બધું પણ જાણવું જરૂરી છે. એટલે એનો પણ અભ્યાસ સમય મળે એટલે આ જો બધું ટીક કરવું, આ બધું એવું હોય છે. સમય મળે એટલે કામનું હોય બધું હોય, માર્ક કરી મૂકું એટલે નજરે સરળતાથી આવી છે. હવે આ પુસ્તક છે એ તમને એમ થાય છે કે આ ફિલ્મ ઉપર આખી એક ફિલ્મ બનેલી, શૂટ આઉટ વડાલા. આ મુંબઈ માફિયા 6 દશક ઉપર આ બધું પુસ્તક છે. મુંબઈ અંડરવર્લ્ડનો સંપૂર્ણ ઇતિહાસ. આમાં દાઉદ હોય, છોટા રાઝન હોય, અબુ સલીમ હોય, કે પછી પઠાણ ગિરોહ હોય, કરીમ લાલા હોય, હાજી મસ્તાન હોય, અશોક જોશી હોય, રમા નાયક હોય, માયા ડોલસ હોય, બધાનો આમાં ઇતિહાસ છે. હવે આ જે કાયદાનું પુસ્તક પહેલાં આ પુસ્તક નહીં લીધેલું, જ્યારે બધું એ સમયમાં મારી બધી ખોટું બધું ગુનાનો કાયદાનો બધી રીતે ભોગ બનેલો, ત્યારે થોડીક માનસિકતા મારી અલગ બધી નોખી દિશામાં ભાગી ગયેલી. પછી તો આ બધું કાયદાના બધા પુસ્તકો મારા ફાધરે જ મને, પપ્પાજીએ જ મને પકડાવેલું કે સંવિધાન વાંચ, આ બધું તું આ કાં બધું. પણ મતલબ આ પણ ઉપયોગી છે જીવનમાં, હું તો એમ કહું. કેમ કે હમા જે મક્કારીમાં મક્કાર જો માણસ હોય ને, તો દાવ પેજ ખીલોડો તો દાઉદ ઇબ્રાહિમ છે. એને કોઈ દિવસ કોઈના પર એ જાહેર રસ્તા પર રોડ ઉપર બંદૂક લઈને નહોતો નીકળ્યો, ફાયરિંગ નહોતો, પણ એને ફાયરિંગ કરાવ્યું અને મર્ડર કરાવ્યો, એને મર્ડર નથી કર્યા. એટલે મક્કારીના દાવ પેજ શીખવો હોય તો આ પુસ્તકોનો અભ્યાસ જરૂરી છે. અત્યારે મોટા આઈએસ અધિકારીઓ જે છે એ પણ અંડરવર્લ્ડને સમજવા માટે આવા પુસ્તકોનો બધું આવા લોકોનું માઇન્ડ સમજવાની કોશિશ કરે. જ્યારે તમે હમણાં દુશ્મનોનો વિચારધારા સમજવાની તમારી પાસે ક્ષમતા હોય ત્યારે જ તમે એનો સામનો કરી શકો છો. બાકી તમારામાં કાંઈ એમ હમો વ્યક્તિ હું વિચારે છે, એની વિચારધારા કેવી છે, તો તમે એનો વિચાર સમજી શકો. એના એક પગલું તમે આગળ એના વિરુદ્ધ કાર્યવાહી કરી શકશો. એટલે મક્કાર માણા હોય તો એને હું મક્કારપણું શીખવું હોય તો આ પુસ્તકનો અભ્યાસ કરવો જરૂરી છે. ખેલ ખલાસ વિવેક અગ્રવાલનું આ પુસ્તક છે. આમાં જે 15 એન્કાઉન્ટર જે મુંબઈમાં જે માફિયાના જે બધા શૂટરોના જે પોલીસે કરેલા એ બાબતનું છે. ટાઇટલ છે ખેલ ખલાસ. જો ગોલી સે ખેલેગા વો ગોલી સે મરેગા. જે આગ સે રમશે એ આગમાં જ મરશે. આ માફિયાનો આ અપરાધ જગતનો એવો બધો રસ્તો હોય કે જે એકવાર જેમાં એ લોકો એન્ટ્રી પડી એટલે પાછું એમાંથી નીકળવું બહુ અઘરી વસ્તુ છે. એનું પરિણામ કાં જેલના સળિયા પાછળ હોય આખી જિંદગી, કાં ફાંસીને ફંદે, કાં તમારા વિરોધીઓના હાથે તમારું મોત, કાં પોલીસની ગોળીએ તમારું મોત. એના સિવાય બીજું તમને આમનું પરિણામ ન મળે. આ વસ્તુ એવી છે. એટલે આમાં ખેલ ખલાસ, જો ગોલી છે ખેલે ગયા ગોલી છે મરે ગયા. આમાં પણ બધા અમુક જે મોટા મોટા એન્કાઉન્ટર થઈ ગયેલા છે મુંબઈમાં, માયા ડોલસને આ બધા એ બધાનું આમાં ઇતિહાસ છે બધો. આ પોલીસ કોન્સ્ટેબલ આ બધું થોડુંક યોગનું પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. પોતાના શરીરને તંદુરસ્ત રાખવું. સમય મળે તો આપણે દંડ બેઠક સપાટા બપાટા હનુમાન દંડ લગાડીએ આપણે. કેમ કે હમણાં એવા બધા અમુક માણસો હોય તો પટકવાય પડે.
પ્રેરણાદાયક સુવિચાર પંચાયતી રાજ કૃષ્ણ લીલા બધું અમુક આ બહુ જૂનું બધું છે. રાજા ભરતરી આ બધી જૂની પુસ્તકો છે. આ તો મોટો ખજાનો છે. આ જે છે આ બધું નાટક આપણે જે રમતા નવરાત્રી એમાં બધા પાત્રો પ્રમાણે બધું ડ્રામો આખો આમાં આ પુસ્તક મતલબ જૂની બધી આ વસ્તુ છે. હવે આ બધું તમને આવા પુસ્તકો ઘણા ખરા ન જોવા. સોનબાઈની સુંદડી આ પણ એક નાટક પહેલાં આપણે રમાતા તમે જોયું છે નવરાત્રિમાં. પહેલાં બધા જૂના જેને ખબર હોય રામ માંડલિક આ બધા જૂના ડ્રામા છે નાટકોના. આ બધું એટલે સમયમાં એટલે આવું બધું પણ હું રાખું. તમને એમ લાગે કે આ બધું શું છે સમય મળે તો પછી આવા પુસ્તક છે એનો પણ આમાં જે પુસ્તકમાંથી લીધું હોય એ પુસ્તકનો પણ લેખિત બધું કંઈક લખવું. પોલીસે રિમાન્ડ પોલીસના શું કહે આરોપીના રિમાન્ડ મેળવે તો પછી પોલીસ શું કરે? આરોપીના રિમાન્ડ મળ્યા પછી શું થાય? શું પોલીસ રિમાન્ડ દરમિયાન મારી શકે? તો ના. સુપ્રીમ કોર્ટ DK બાસુ વર્સિસ બંગાળ સરકારના ચુકાદા પ્રમાણે રિમાન્ડ દરમિયાન પોલીસ કોઈ પણ વ્યક્તિને મારી ન શકે કે માનસિક ત્રાસ આપી ન શકે, ગાળો પણ ન બોલી શકે. તો આમાં જે આ બધું વાંચું હતું એનું પાછું લેખિતમાં પણ એનું બધું આમાં બધું વકીલ કેમ પોતાના કેસને લગતા અમુક મુદ્દાઓ બધા તૈયાર કરે તેમ હું પણ તૈયાર કરું બધું આમાં. પોલીસ અધિકારી હોદ્દાનો દુરુપયોગ કરે તો શું કરવું તો એનું પણ બધું આમાં બધું મેન મુદ્દાઓ મારે લખી રાખવું અને એનું બધું વાંચતો હોય રોજ ડેલી બધું આવું બધું લખણ પટ્ટી પણ કરતો હોય. આ બધા પુસ્તકો છે આ બધું લખવું આમાં બધું લખવું. બીજા પણ એ પુસ્તકો છે જો પોલીસ વિરુદ્ધ કાર્ય હોય આમાં પણ બધું અમુક મારી રીતે પોલીસવાળા તમને પોલીસ સ્ટેશન બોલાવી અને ડરાવે ધમકાવે મારે બળજબરી કરે તો એના વિરુદ્ધ શું કરવું તો એ પણ બધું આ પુસ્તકોમાં જે પણ અભ્યાસ કરું એ પાછું આમાં લખવું કે મારા દિમાગમાં એ વસ્તુ બધી સોંટી જાય બેસી જાય. આ પુસ્તકો પણ બધા અહીં લખણ પટ્ટી કરતો એ બધું આ આપણું ભારતનું અર્થવ્યવસ્થા આઝાદી પછી આપણે શું બધું મેળવ્યું અને કેટલું મેળવવાનું બાકી છે હજુ મતલબ એ થોડુંક જાણવું એ બધું પણ થોડુંક જાણવું જરૂરી છે. ના આ પુસ્તક આ પાના જોહો પણ તમને એમ થાય કે આ હાસવું નથી પણ આ પુસ્તકના આમ જોઈએ તો 12-13 વર્ષ થઈ ગયેલા છે. હવે આ પુસ્તક છે એ ભજનનો પુસ્તક છે. ભજન તો આપણે ગાતા નથી ભજની નથી પણ ભજન સાંભળવાના આપણે શોખીન છીએ. મારા બાપુજી ભજન ગાય છે. એ સમયમાં આવા એન્ડ્રોઈડ ફોન નહોતા આપણે એન્ડ્રોઈડ મતલબ આવા સ્માર્ટફોન નહોતા. તો હવે CD હોય એમાં નારાયણ બાપુ કાનદાસ બાપુ નિરંજન પંડ્યા લક્ષ્મણ બાપુનું ભજન હોય. મારા પપ્પા કે આ ભજન ઉતારવાનું છે એટલે પછી હું એ CDમાં નાખું એ કડી સમજું પછી સોપડામાં બધું આ લખતો આ બધું જુઓ લખતો એ ન સમજાય એટલે પાછું રિવર્સ મારતો અને પાછું એ શબ્દ સમજવાની કોશિશ કરતો અને પાછો એ ભજન લખતો. એટલે આવું પણ આપણે એવું નથી કે આપણે હાવ કાયદા કાનૂન આ તે આપણે થોડાક ભજનના પણ શોખીન છીએ. કાનદાસ બાપુ નારાયણ બાપુના તો આપણે મોટા સાહક છીએ. આ જો આખો પુસ્તક આ પુસ્તક પણ જો આખો ભજનનો જ છે. એ 10 વર્ષ પહેલાંની વાત છે આ બધી. હમણાં તો આપણે ભજન કેવું કંઈ કેમ કે કોઈ આ બધા માળા ફેરવવા દેવા કોઈ છે નહીં. બધા નમાલા માણસો છે. હા તમને ભજન ન કરવા દે આ દુનિયા તારે કા જંગલમાં રહીને રહેવું પડે. બાકી અહીંયા તારે રહો તો તમને ભજન ન કરવા દે સમજ વચ્ચે. હા ગાંડા ગણે ગાંડા છે આ તો ગાંડા લાગે એમ કે આ બધું મતલબ ઉતારતો ભજન ગાતો નહીં પણ હું ઉતારતો ભજન સાંભળવાનો શોખીન. ગાતા મારા પપ્પાના ભજન એ ગાય એને શોખ એ ગાય પણ હું ઉતારતો ભજન. એટલે આ બધું આવા પુસ્તકો પણ છે. ભજનમાં પણ આપણે રસીલા માણા પણ હવે ભજનમાં હવે તો જાતું નથી એમ કે હવે આ બધું અમુક સમય પ્રમાણે બધું મેકાવી દીધું અમુક લોકોએ. એટલે હવે જે લોકોએ મેકાવ્યું એની અમુક જે કાર્યવાહી કરવાની છે એવા પુસ્તકોનો અત્યારે સહારે લીધેલો છે. આવા કાયદા કાનૂન આ બધા દેશના લોકો આવા બધા મહાપુરુષોનો ઇતિહાસ વસ્તુ મનોબળ ડગવું ન જોઈએ. ગમે એવું થાય પણ ઝૂકવાનું નહીં. એમ સંઘર્ષ મરણીઓ પડકાર આપવાનો સંઘર્ષ કરવાનો. જે લોકોએ આપણે હક અધિકાર છીનવા હોય એ શાલાઓને કોઈને મૂકવાના નહીં. આમાંથી બધી ઘણી બધી પ્રેરણાઓ મળે મોટિવેશન મળે. એટલે આવા બધા પુસ્તકોનો સ્વામી વિવેકાનંદના જીવન અને એના સંદેશો અને આ વીર વેગડાજી ભીલ એનો પણ ઇતિહાસ સમય મળે તો બધું વાંચવું. આ બધું એવું છે જીવનમાં આપણે આવું બધું વાંચીએ અને ચર્ચા બધી તમારા સમક્ષ કરી. આ થોડુંક ભારતના બંધારણનો થોડોક પરિચય ટૂંકમાં બધું અમુક જે મેન આર્ટિકલ હોય બધું એનું બધું આ બધું આમાં બધું લખેલું હોય. તો આ ટાઈપનું બધું છે. આમ જોઈએ તો આ મારો ઘરનો છે ને આખો આમ સ્ટોર રૂમ છે.
આ કોઈ ઓલો નથી. ઘરની જે કામની જે વસ્તુ ન હોય એ વસ્તુ આ સ્ટોર રૂમમાં મૂકી દઈએ ને આ રૂમમાં મારા સિવાય કોઈ બીજો કોઈને એન્ટર કરવા દઉં નહીં. હું એકલો બેઠો બેઠો લોકડાઉન વચ્ચે મેં આ પુસ્તકો જ મારા કામ આવેલા. ત્યારે જ મેં બધો અભ્યાસ ને કાયદા કાનૂન બધા અભ્યાસ કરેલો લોકડાઉન સમયમાં. કોરોનાનો જે સમય હતો ને એ સમયમાં અહીંયા થોડુંક આપણે બોર્ડ છે લખાણ પટ્ટી કરતા હોય સમય મળે ત્યારે અમુક કાયદા કાનૂન આ તે બધું અહીંયા અમુક બધું એવું બધું કાયદા કાનૂનનું બધું લખેલું હોય છે. પોલીસની શું જોગવાઈ એટલે સવારમાં ઊભો થાય ને તો નજર મારે બોર્ડ હમું જ પડે કે આમ પોલીસ આવ્યો હોય ને અમે તો કહી દો હાલે તારી આ ફરજ છે, આડી એવડીનો થતો નહીં. હા પીએસ આવી ગમે એવી ન હોય. એટલે જીવનમાં પુસ્તક થકી તમે બોલી શકો. બાકી તમારી પાસે કેમ કે જો ધીરજ ધર્મ અને મિત્ર ઓર નારી એ આપત્તિકાળ ખબર પડે. ધીરજ છે તમારામાં કેટલી ધીરજ છે એ જ્યારે એવો આપત્તિકાળ આવે આફતકાળ આવે ત્યારે ખબર પડે કે તમારામાં કેટલી ધીરજ છે, તમારા ઘરના પરિવારમાં કેટલી ધીરજ છે. ધર્મ ઉપર જ્યારે જોખમ આવે ત્યારે તમને ખબર પડે કે કોણ કેવી ના છે. આફત આવે તે આફત કાળમાં ખબર પડે કે ધર્મ માટે કોણ કેટલા કરે એવા છે, કોણ હિરલા છે. એ આફત કાળમાં ખબર પડે. મિત્ર પણ આફત કાળમાં ખબર પડે કે કોઈ કેવો હાસો મિત્ર છે કે આ ફટેક્યો છે કે માવા હારું આપણે ખિસ્સા ફાડે એવો છે. એટલે મતલબ ત્યારે ખબર. અને નારી જ્યારે તમારા ઉપર આફત કાળ આવે ત્યારે ખબર પડે કે તમારી જે પત્ની છે કેટલી હાસી છે, કેટલી ઓલી છે, તમારી દુઃખમાં સાથ આપે એવી છે કે ભાઈ સુખમાં રહે એવી છે, દુઃખમાં ભાગી જાય એવી છે. એટલે કવિએ પણ કીધું છે ધીરજ ધર્મ મિત્ર અને નારી એ આફત કાળ એ સારે જાણીએ ત્યારે ખબર પડે આપણને આફત કાળમાં કોણ ઓલું છે. આ સીતા હતા ને આપણે ભગવાન રામના રઘુકુળ ભૂષણ રામનું જે ગાદી તનું મુહૂર્ત હતું. પિતા વસનને પાળવા એ વિકટ વનમાં જઈ વસી. ત્યાં નહોતા સુખ વૈભવ તણા પણ સીતા હતા સહવાસમાં અમ દેશની યારી અમણી અમર છે ઇતિહાસમાં. આ બધું એમ જે પ્રતિવતા હોય જે પતિના પગલા એ નારી જાય આગળ. એટલે આફત કાળ છે ને એ ત્યારે ખબર પડે કોણ આપણા પડખે છે. પણ પુસ્તક એવો મિત્ર છે જ્યારે તમારા પર આફત આવશે તો આમાંથી તમને કંઈક એવું જાણવા મળશે. આફતમાં એ કામ આવશે. આ વસ્તુ છે ને એ તમને કામ આવશે. ઓલા જે 4 વસ્તુ છે એ તો કદાચ કોઈક હારા હીરલા હોય તો આવે પડખે, હીરલા હોય બાકી તો બધા અત્યારે ખબર જ છે. એટલે આ બધું આવું આજે પુસ્તક દિવસ હતો એટલે મને કંઈક એવું લાગ્યું કે આ લોકો કંઈક જાણવા જેવું છે. ઘણા મને પૂછે કે કેવા પુસ્તકો હજુ તો આમાં ઘણા પુસ્તકો છે નહીં. મારી જે 2 બહેનો છે એ વકીલનો અભ્યાસ કરે છે એટલે એ આમાંથી ઘણા ખરા પુસ્તકો એ પણ લઈને વ્યા જાય. બાકી તો આ મારું પુસ્તક છે ને આખું આ રૂમ આખો એનો જ ભરેલો હોય. હું મારી રીતે બધું કરતો હોય લખાણ પટ્ટી આ તે બધું જે કામ હોય કે આ પછી સમય મળે તો આમાં બેઠા બેઠા અરજી કરતો હોય. અમુક એવા બધા અમુક આમાં ભટકાય તો એને હરખીના કરી નાખવાના. એટલે અહીંયા અરજી કરતો હોય બેઠા બેઠા આમાંથી જે કાંઈ મારા કામનું હોય એ બધું ઓલું કરું ને પછી આમાં તૈયાર કરું ને પછી બધું મૂકું. તો આજે પુસ્તક દિવસ હતો એટલે મને એમ થયું કે ચાલો કંઈક જાણવા જેવું છે અને જણાવીએ. આ બધું બીજા પણ લખાણ પટ્ટી કરો આ બધા પુસ્તકો છે આમાં બધું લખવું. આમાંથી જે કંઈ બધું પાછું અભ્યાસ કરો તે બધું આમાં બધું પાછું ઉતારું. તો ચાલો મિત્રો